હેલો મિત્રો, મારા બ્લોગની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી, જય હનુમાન દાદા, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો આજનો આપણો બ્લોગ શરૂ કરી દીધો છે આપણે. અત્યારે આજનો દિવસ એટલે શનિવાર છે અને 28 તારીખ છે અને આજ આપણે દર્શન કરવા જવાના છે એવા એક ચમત્કારી મંદિરના એટલે ક્ષેત્રપાળ હનુમાન દાદાના મંદિરના. સુરતની અંદર નાના છોકરાને કોઈને પૂછો કે ક્ષેત્રપાળ હનુમાન દાદા એટલે કોઈ બી જાણે એવા એક ચમત્કારી મંદિરના તમને દર્શન કરવા છે. એના ઇતિહાસ વિશે તમને વાત કરાવવાની છે, એનો ઇતિહાસ તમને દેખાડવાનો છે. તો આજે આપણે એવા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો હું ખાસ મારા બ્લોકની અંદર આખા બન્યા રહીજો. આપણે ક્યાં ક્યાં જઈએ છીએ, શું શું કરીએ છીએ. ને આ બ્લોક એકવાર બનવાનો છે કે ભાઈ સુરતની અંદર પહેલી વાર આવો બ્લોક બની રહ્યો હોય એવો આપણે બ્લોક બનાવવાનો છે. કેમ કે આ બ્લોકની અંદર આપણે પૂરેપૂરી મહેનત છે. તો ખાસ કરીને મારા બ્લોકની અંદર તમે ઠેઠ સુધી બન્યા રહીજો. તમને બ્લોકની અંદર ઇતિહાસ જાણવાની મજા આવશે ને સાંભળવાની ને જોવાની. તો ચાલો આપણે હવે છે ને ક્ષેત્રપાળ હનુમાન દાદાનું કોઈ પણનું છોકરું ભરાઈ ગયેલું હોય, તાવ આવતો હોય, વારંવાર નજર લાગી જતી હોય, કંઈ પણ હોય ને ક્ષેત્રપાળ હનુમાન દાદાના મંદિરના તમે એકવાર એના દર્શન કરાવી છે ને એનો દોરો તમે બાંધી ગયો એટલે છોકરું ગમે ત્યાં સુધી જીવે ત્યાં સુધી છોકરું કદી બીમાર ના પડે, નજર ના લાગે. આવું એક ચમત્કારી મંદિર છે ને ત્યાં 3 સ્વરૂપની અંદર હનુમાન દાદા બિરાજમાન છે. ને આ મંદિરનો ઇતિહાસ એવું કહે છે કે આ મંદિર 400 થી 500 વર્ષ જૂનું મંદિર છે ને ત્યાં હનુમાન દાદા, કાળ ભૈરવ ને બટુક ભૈરવ બિરાજમાન થયેલા છે. તો આવા મંદિરના તમને ત્યાં મારા દર્શન કરાવવાના છે. ત્રિપલ મૂર્તિની અંદર હનુમાન દાદા ત્યાં બિરાજમાન છે ને સાક્ષાત કળજુગનો દેવ જાગતું પીરાણું હોય ને તો એવો મારો મહાવીર હનુમાન દાદા છે. એને છે ભાઈ પવન પુત્ર પણ તમે કહી શકો ને અંજની પુત્ર પણ કહી શકો. ને જે ઘરની અંદર બંને માણસને ક્લેશ થતો હોય ને એ એકવાર જરૂર હનુમાન દાદાના દર્શન કરી આવજો. અહીંયા ક્ષેત્રપાળ હનુમાન દાદાએ તમારું મનની અંદર જે મનોકામના હોય ને તમામ તમારી પૂરી થઈ જાય. ખાસ હું તમને મારા ઓલાથી કહું છું, મેં આ મારી નજરે આગળ દાખલા જોયેલા છે. મારે આજે સુરતની અંદર 20 થી 22 વર્ષ થઈ ગયા છે. ક્ષેત્રપાળ હનુમાન દાદાના દર્શન મેં ઘણી વાર કર્યા છે. આજે હું તમને બધાને દર્શન કરાવવા લઈ જાઉં છું. એટલે આ હનુમાન દાદાની એવી એક ખાસિયત છે કે ભાઈ નાના મોટા ઘરની અંદર કલેશ ચાલતો હોય, બંને માણસને કાંઈ પણ નાની વાતની અંદર પણ તો એકવાર શનિવાર, રવિવાર કે મંગળવાર આ 3માંથી કોઈ પણ વાર લઈ લો અને એકવાર ક્ષેત્રપાળ હનુમાન દાદાના દર્શન કર્યા હોય એટલે તમારી ઘરની અંદર કોઈ ક્લેશ નહીં થાય. આ ખાસ કરીને મારું કહેવાનું છે. હાલો, આ વાતો તો આપણી બધી ચાલુ જ રહે પણ આજના બ્લોગની આપણે શરૂઆત કરીએ અને આગળ હું તમને લઈ જાઉં છું. મારા બ્લોગની અંદર ઠેઠ સુધી તમે બના રહેજો. એનું કારણ એવું છે કે ભાઈ આ બ્લોગ એટલી બધી વાતો કરવા રહે, આખો ઇતિહાસ હું તમને કહેવા રહી તો બ્લોગ બહુ મોટો થઈ જાય એટલે એટલી બધી વાતો નથી કરવી. તો ચાલો આપણે ક્ષેત્રપાળ મંદિરની સામે ચાલીએ ને હવે હું ઘરેથી નીકળું છું. કેમ કે જે વસ્તુ અત્યારે હું તમને ઇતિહાસ કર્યો છું, મારા ઘરે બેઠો છું હાલ અને અત્યારે હું નીકળવા માટે તૈયાર થઈ ગયો છું. એટલે પહેલાં હું તમને કહી દઉં છું કે મારા બ્લોગની અંદર આજ તમારે જો ક્ષેત્રપાળ હનુમાન દાદાના દર્શન કરવા હોય ને તો મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બના રહેજો. ને આ મંદિર ચમત્કારી છે, સ્વયંભૂ છે, 400 થી 500 વર્ષ જૂનું છે. અને આ હનુમાન દાદાની અંદર હનુમાન દાદા છે, કાળ ભૈરવ દાદા છે, બટુક ભૈરવ છે. અને આ જે લાવ્યા છે ને ત્યાં જેની સ્થાપના છે ને આજથી 400-500 વર્ષ પહેલાં જ્યાં કોઈ એના સોસાયટી કે કોઈ સિટી નહોતું. અત્યારે તો હનુમાન દાદાનું મંદિર છે ને ભાઈ સુરતની વચ્ચે ક્ષેત્રપાળમાં આવી ગયું છે. પણ પહેલાં ત્યાં જંગલ હતું, પહેલાં ત્યાં છે ને ભાઈ પગકેડી હતી, કોઈ વાહનની કે એવી કોઈ સુવિધા નહોતી. અત્યારે તો બધું ના જાય છે અને અત્યારે માણસો રહે છે. અને હાલમાં પહેલાં એટલા માણસો હાલી નહીં જતા હતા ને અત્યારે હાલમાં એટલા માણસો જાય છે. ને અત્યારે છે ને ભાઈ મંગળવાર ને શનિવાર તો તમારું દર્શન કરવાનો વારોમાં આવે એટલું માણસો ત્યાં ભેગું થાય છે. એટલે ખાસ કરીને મારા બ્લોગમાં રહેજો એવા મહા. હાલો મિત્રો, ઠેઠ સુધી બન્યા રહ્યો. જય માતાજી બધાને. આપણે ઘરેથી નીકળી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ ને આજે આપણે 2 ગાડી મૂકી દીધી છે ને આપણે આજે અલગ સવારી લઈ લીધી છે. આજે આપણે લીધી છે ઓટો રિક્ષા લઈ લીધી છે, બરાબર. તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ ન્યૂ કતારગામના પુલ ઉપર આવી ગયા છીએ. જો આ તાપી નદી છે આ બાજુ, બરાબર. અને ઓટો રિક્ષામાં લઈ લીધું છે આજે, કેમ કે જ્યાં એ બાજુ ગાડી મૂકવાની જગ્યા ન મળે એટલે આજે આપણે ઓટો રિક્ષા લીધી છે ખાલી મંદિરના દર્શન કરવા માટે જ. એ બધું બેઠા રહીજો, કેવું લાગે મને ખાસ કરીને કહેજો. અને આજે આપણે છે ને સ્પેશિયલ ઓટો રિક્ષા લઈ લીધી છે કે આપણને મંદિરના દર્શન કરાવી દઈએ. જ્યાં કેમ કે ભીડ હોય એટલે ઈકો ગાડી મૂકવાની જગ્યા પણ ન મળે. એટલે આપણે આમ તો નીકળી ગયા છીએ અત્યારે. કલાકનું કામ છે એટલે પાછા તરત આવી જાવ ફટાફટ. ત્યાં સુધી મારા બ્લોકની અંદર બેઠા રહીજો બધા. હું તમને દાદાના મંદિરના ઠેઠ દર્શન કરાવી દઉં. તો જય હનુમાન દાદા. આવું તો આવું બનાવ બનતો જ રહેતો. એક રિક્ષાવાળા એક ધડ
તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ સિંગલપુર 4 રસ્તા. આ સિંગલપુર સર્કલ છે. આજે આવું મજા જ આવે છે ભાઈ, અલગ જ સવારી કરી છે એટલે તમે જોતા રહીજો, બ્લોગ આખો મસ્ત બનશે. કેમ કે આજે આપણે છે ને એના ગાડી બાડી નથી લીધી, અલગ રિક્ષામાં જ જઈએ છીએ. કેમ કે આજ મોજ કરવી હતી ને, મજા જ લેવી હતી, આ દાદાના દર્શન કરવાની. એટલે આપણે ગાડી વાડીની કાંઈ જવાની જ્યાં શું હોય ટ્રાફિક બહુ હોય એટલે ગાડી મૂકવાની કંઈ જગ્યા ન મળે, પાર્કિંગની વ્યવસ્થા ન હોય. ને એક આજ શનિવાર છે એટલે અમારા એ પોલીસવાળાની ભીડ બહુ હોય એટલે પોલીસવાળા પણ હારે ખબર આવે એટલે આપણે ગાડી મૂકી દીધી છે ને આમનું દાદાના દર્શન કરવા ઓટો રિક્ષા લઈ લીધી છે. બરોબર, એટલે ઠેઠ સુધી તમે બ્લોકમાં બન્યા રહીજો, મજા જ આવ્યા કરશે. આવી ગયો છે ભાઈ રાંદલવાળો તાપીનો પુલ. બરોબર, હોળી બંગલાથી આગળ આપણે વધી ગયા છીએ. બસ હવે દાદાનું મંદિર નજીક જ આવવાનું તૈયારીમાં છે. જો આ તાપી છે, જોઈ લીધો. તો આ તાપી નદી છે. આપણે છે ને રામલલા પુલ વધી ગયા છે, હવે છે ને હાઈવે વધી ગયા છે, આવી જાય. આ બાજુ ભીડ વધારે ભાઈ, તમારે દુનિયાની ભીડ રહે. ખુલ્લો રસ્તો તમને જોવા ના મળે, કોઈ પણ જગ્યાએ ખુલ્લો રસ્તો જોવા ન મળે ભાઈ. જોઈ લો બાજુ કેવી બધી ફેસિલિટી છે, તમે જોયો હો ભાઈ એના રોડની. હવે સુરતમાં જેવો તેવો માણસ આવે ને તો રોડ ગોતવાનું કામ નહીં ભાઈ, જેવા તેવા માણસની રોડ જડે નહીં હવે. કેમ કે એટલી બધી એના ઓવરબ્રિજની સગવડ થઈ ગઈ છે ને કે ક્યાં બીજું પરથી ક્યાં નીકળવું, પહેલાં નીકળે જૂના રસ્તા નથી હવે. સુરતમાં કદાચ 5 વાર આટા મારેલા હોય ને એ ભૂલી જાય તો એવો રોડ બની ગયો છે. મળશું હવે પાછા બીજી વાર. યાદ કરજો લાલજીભાઈ બ્લોકવાલા મળ્યા હતા અને ભાઈ આપણા ભાવનગર જિલ્લાના છે, આપણે રિક્ષામાં ફૂલ મદદ કરી દો. આ એની ગાડી છે, કાંઈ કામકાજ હોય તો ઓનલાઈન મળી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ક્ષેત્રપાળ હનુમાન દાદાના મંદિરે. જો હું તમને મંદિરના દર્શન કરાવી દઉં. મસ્ત મસ્ત મંદિરના દર્શન, એકદમ ફર્સ્ટ ક્લાસ ક્ષેત્રપાળ હનુમાન દાદાનો ગેટ. બરોબર, જોઈ લો મસ્ત છે ને. હવે જય ક્ષેત્રપાળ દાદા. બરોબર, આજ ભાવ આવો અંદર એન્ટ્રી કરાય. મસ્ત હનુમાન દાદાનું મંદિર છે, અહીંથી જ આપણે પ્રવેશ કરી લેવાનો છે. ફર્સ્ટ ક્લાસ દર્શનો કરીને આવી આવે છે બધા. આપણે પણ દર્શન કરવા જવાના છે. અહીંથી દાદાના મંદિરની અંદર એન્ટ્રી કરાવી દેવાય. અહીંથી મંદિર છે. લાગી જવાનું ભાઈ, લાઈનમાં ફેરા કરવાનું છે આપણે. દાદાનું મંદિર શિખર છે. બરોબર, દાદાના મંદિરની જગ્યા છે, જોઈ લીધું ભાઈ. અને આ માણસો છે, બધું ભીડ જોવા કેટલી ભીડ છે એટલે જોઈ લો. ફર્સ્ટ ક્લાસ લાઈન લાગેલી હોય શનિવારે. તો શનિદેવ મહારાજ છે અહીંયા. તમારે બધાને તેલ ચડાવવું હોય તો તેલ ચડાવી દેવાનું. વાંધો તમે તમારું કામ ચાલુ રાખો મિત્ર.
એક્ઝેક્ટ આપણે ગેટ ઉપર પહોંચી જાય છે હનુમાન દાદાના મંદિર ઉપર ક્ષેત્રપાળ, અને હું તમને દર્શન કરાવી દઉં. ફર્સ્ટ ક્લાસ માણસો દર્શન કરે છે. અને હવે આપણે જવાનું છે મંદિરના ગર્ભગૃહની અંદર. તમે મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બનાવી રહ્યો, તમે અંદરના પણ દર્શન હશે તો કરાવીશ. ખાસ કરીને આપણા ઓલામાં બના રહ્યો ઠેઠ સુધી ખાસ કરીને, બરોબર. ચાલો હું લઈ જાઉં છું તમને અંદર. જય શ્રી રામ. હાલો મિત્રો, જય માતાજી, જય હનુમાન દાદા. તો આપણે મસ્ત દર્શન કરી લીધા છે ક્ષેત્રપાળ હનુમાન દાદાના. આપણે નીકળી ગયા છીએ હવે 12 ગેટ ઉપર. હવે અહીંથી આપણે નીકળવાનું છે. તો ખાસ કરીને મારા બ્લોકની અંદર બનાવ્યો ક્યાં ક્યાં જાય છે ને એ બધું હું તમને બતાવી દઈશ. તો ખાસ કરીને મારા બ્લોકમાં ઠેઠ સુધી બનાવ્યો. દાદાના દર્શન બહુ મસ્ત થઈ ગયા છે, એકદમ મસ્ત. અને તમારું કાંઈ પણ કામ અટકેલું હોય ને ક્ષેત્રપાળ હનુમાન દાદાનું નામ લો એટલે મસ્ત મસ્ત તમારું કામ થઈ જાય. તો ખાસ કરીને ક્ષેત્રપાળ હનુમાન દાદા આપણે દર્શન કરીને મસ્ત અહીંથી અંદર જાઓ એટલે નજીક જ મંદિર છે. હાવ ગેટ અંદર જાઓ એટલે તરત મંદિરના ડાયરેક્ટ દર્શન થાય. અંદર બહુ ભીડ હતી. અને બીજા નંબરમાં શું છે કે ભાઈ ગર્ભગૃહમાં વિડીયો બનાવી છે એટલે આપણે બારનો વિડીયો હું તમને બતાવી દઈ, બરોબર. એટલે ખાસ કરીને મારા ઓલાની અંદર બના રહીજો તમે બ્લોકની અંદર. તો જય હનુમાન દાદા. ચાલો હું ચાલ્યો ભાઈ માછલી વાળો જોઈ લઈએ. આપણે ક્ષેત્રપાળ હનુમાન દાદાથી બહાર નીકળી રહી હતી અને માછલીવાળા સર્કલે પહોંચી ગયા છીએ. હવે રિક્ષામાં બેસી જવાનું છે. આપણે પાછી રિક્ષા પકડી લેવાની છે. કેટલા સમય પછી સુરત સ્ટેશન ઉપર પહોંચ્યા છીએ ભાઈ આપણે. આ છે સુરત સ્ટેશન, જોઈ લ્યો. આ બાજુ આપણે આવવાનું જ ઓછું હોય. સુરત સ્ટેશન ઉપર ઉતરી ગયા છે રિક્ષામાંથી. કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. સુરત સ્ટેશન જોઈ લ્યો, બરોબર. સુરત સ્ટેશન ઉપર આપણે આવી ગયા છીએ, બરોબર. બહુ ઝાઝા સમય પછી આવ્યા છીએ આપણે અહીંયા.